રામ જ્યારે અયોધ્યામાં અવતાર લીધો, ક્યારે લીધો હશે અવતાર? તો એનું ઉદાહરણ આપ્યું કવિએ કે રામ જેવા દીકરા, કૃષ્ણ જેવા દીકરા, કે આપા વિહામણ જેવા દીકરા એમના ન થાય યાર. કેટલી પેટીઓના જ્યારે પૂન ભેળા થાય, હરિચંદ્ર રાજા જેવા ભરી બજારમાં વેચાવાની તૈયારી હોય, સીબી રાજાએ પોતાની જાન કાપી કાપી અને હોલાને ભારોભાર જોખી દેવાની તૈયારી રાખી, અને એક ભગીરથ રાજા એતણ કડકો હાડરો તીર ગંગા તટ જાય, પછી માનવિયા કુળની ભાઈના ભૂતનો હરજ ભાગીરથી હજારો વર્ષ સુધી જેને તપ કરી અને ગંગાને ઠેઠ પાતાળમાં ધરતી માથે જેને આકાશમાંથી હેઠી ઉતારી દીધી, એથી આગળ વેચાઈ જવું દુનિયામાં બહુ હેલું છે. કદાચ વેચાઈ જાવ. હાલો, હરિચંદ્ર રાજા પોતાના સત્ય માટે ગાંધીજીનો બહુ જૂનો સુવિચાર કે સત્ય પરેશાન છે, પરાજીત નથી. આ દુનિયામાં ભૈલુભાઈ સત્યની ક્યાંય હાર થયો હોય એક દાખલો દુનિયામાં દેખાડી દો. ખોટી વાત છે. સત્યની જીત જ હોય છે, પણ થોડોક સમય લાગે છે. સત્ય પરેશાન છે, પરાજીત નથી. ઘરના